ભરૂચ જિલ્લાના મંગલેશ્વર ખાતે પ્રખ્યાત કથાકાર સંત મોરારી બાપુની કથાનો પ્રારંભ થયેલ છે. મંગલેશ્વર ગામ ખાતે ભવ્ય પોથી યાત્રા વિન્ટેજ કાર સાથે કાઢવામાં આવી હતી. ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ જાનકી અને રામ ભક્ત હનુમાનજીના વેશભૂષામાં સજ્જ કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. કથાના પ્રારંભ પૂર્વે સ્ટેજ વ્યાસપીઠની પૂજા કરી બાપુએ પોતાની આગવી શૈલીમાં કથાનો પ્રારંભ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં પવિત્ર સલીલામાં નર્મદાના કિનારે કબીરવડની છત્રછાયામાં મંગલેશ્વર ખાતે પૂજ્ય મોરારી બાપુની રામકથાનો પ્રારંભ આજથી જ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરારી બાપુ ગતરોજ હેલિકોપ્ટર દ્વારા મંગલેશ્વર ખાતે બનાવેલા હેલિપેડ પર આવી પહોંચ્યા હતા, જ્યાં ગ્રામજનોએ અને બહારથી આવેલા ભાવિક ભક્તોએ બાપુનું ભવ્ય સ્વાગત કરીને આવકાર કર્યો હતો. આજરોજ કથાના પ્રારંભ પૂર્વે 2 વાગ્યાથી પોથી યાત્રા મંગલેશ્વર કબીરધામથી નીકળી કથા મંડપ સુધી પહોંચી હતી. ભવ્ય શોભાયાત્રામાં વિન્ટેજ કાર સાથે હજારો રામ ભક્તો અને કથા શ્રમિકો હાજરીમાં કબીર પંથના સંતો, મહંતો અને ગામના આગેવાનો નીકળ્યા હતા. જે યાત્રામાં લક્ષ્મણ જાનકી અને રામ ભક્ત હનુમાનજીના વેશભૂષામાં સજ્જ કલાકારોએ આકર્ષણ જમાવ્યું હતું. જે બાદ સંધ્યા સમયે પૂજ્ય મોરારી બાપુ દ્વારા આવતીકાલથી પ્રારંભ થતી કથાની પ્રસ્તાવના બાંધી હતી. 5મી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી દરરોજ સવારે 10 થી બપોરના 1:30 સુધી રામકથા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન પણ આયોજકો દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મંગલેશ્વર ખાતે ન્યૂ કબીરધામ બનાવવામાં આવ્યું છે. તેમાં પણ લોકાર્પણ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તક કરવામાં આવ્યું હતું. કબીરવડ મુકામે નર્મદા નદીના કિનારે પાવન તીર્થ ભૂમિમાં સદગુરુ કબીર સાહેબ 600 વર્ષ પહેલા આ ભૂમિમાં પધારીને તત્વ અને જીવને સર ઉપદેશથી તેમની ચેતનાઓ જગાડી તે પાવન ચેતનાની સ્મૃતિમાં કબીરવડ ખાતે